એક વખતની વાત છે. એક ગામની નજીકના મોટા વટવૃક્ષ પર એક રંગબેરંગી પોપટ, એક શાંત કબૂતર અને નીચે ઝાડની ખોળમાં રહેતો ચતુર ઉદર રહેતા હતા. ત્રણેય સારા મિત્ર હતા, પણ સ્વભાવ અલગ અલગ હતો. પોપટને બોલવું અને બધાને સલાહ આપવી ગમતી. કબૂતર શાંતિ અને સહનશીલતાનું પ્રતીક હતું. ઉદર બહુ બુદ્ધિશાળી અને ઝડપી વિચાર કરતો. એક દિવસ ગામમાં દાણા ઓછા પડી ગયા. કબૂતર ચિંતામાં હતું કે હવે ખાવાનું ક્યાંથી મળશે. પોપટ બોલ્યો, "ચિંતા ન કર, હું દૂરના ખેતરમાંથી દાણા જોઈ આવ્યો છું." પણ ત્યાં જવા માટે એક જાળ લાગી હતી, જેમાં કબૂતર ફસાઈ ગયું. પોપટ ગભરાઈ ગયો, પણ ઉદર શાંત રહ્યો. તેણે પોતાના તીક્ષ્ણ દાંતથી ધીમે ધીમે જાળ કાપી નાખી. થોડી જ વારમાં કબૂતર મુક્ત થઈ જઈ ગયો. કબૂતર ખુશ થઈને બોલ્યું, "આજે સમજાઈ કે બુદ્ધિ અને મિત્રતા સાથે હોય તો કોઈ મુશ્કેલી મોટી નથી." પોપટે પણ કહ્યું, "એકલા કરતાં સાથે રહીને કામ કરવું હંમેશા સારું."